ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપી પાસેથી પોલીસે 2 મોપેડ ગાડી સહિત કુલ 30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. સુરત શહેરમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી ને હત્યા લૂંટ જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રીઢા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. આરોપી તેજસભાઈ ઉર્ફે રાજુ મનોજભાઈ ગાંધીને મૈદરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તો આરોપી પાસેથી પોલીસે 2 મોપેડ ગાડી સહિત કુલ રૂપિયા 30,000નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. આરોપી પોતાના પરિવારથી અલગ રહીને ફૂટપાથ પર રહેતો હતો. તે ઉપરાંત રોજગારી માટે છૂટકમાં મજૂરી કામ પણ કરતો હતો અને કામ અર્થે સુરતમાં હરવા ફરવા માટે ગાડીની જરૂર હતી, જેથી આરોપી અડાજણ વિસ્તારમાંથી વારાફરતી બંને એક્ટિવા મોપેડની ચોરી કરી હતી. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.